મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં છીએ. અને આપણે લોકો રેડી થઈ ગયા છીએ. તો ક્યાં જઈ રહ્યા છીએ? શું નેધરલેન્ડ એમ કેવો છે? નેધરલેન્ડ ખબર હોય? નેધરલેન્ડ જાય છીએ અમે. તો અમારે અહીંયા ક્રેફેલથી છે ને કેટલું ખબર 1.5-2 કલાક જેવું થાય છે. એ તને ટ્રેનમાં બસમાં મિક્સમાં એવું. તો અમે લોકો રેડી થઈને નીકળી ગયા છીએ સરસ મજાનો મસાલા પાવનો નાસ્તો કરીને. અને હારે થોડાક લઈ લીધા કા. બાકી જો અમે કેવા લાગી છે જરા કમેન્ટ કરી દેજો. હારી તો ચાલો હમણાં થોડીક આપણી ટ્રેન તો લેટ જ હોય, તમને ખબર જ છે. ના નાઇટ ટાઈમે છે. હા તો બસ હવે હમણાં ટ્રેન આવે એટલે બેસીને નીકળીએ ફટાફટથી અને પહોંચીએ નેધરલેન્ડ. તો બન્યા રહ્યો એન્ડ સુધી. નેધરલેન્ડની સફર બતાવીએ અને એમાં શું નવું છે એ બતાવશું. જો ફ્રેન્ડ્સ આપણે લોકો આવી ગયા છીએ નેધરલેન્ડની ધરતી ઉપર. તો તમે જોઈ શકો છો આજુબાજુનો નજારો. અને આમાં જે વાતાવરણ છે ને બહુ મસ્તીનું છે. બહુ તડકોય નથી ને વરસાદય નથી. વરસાદ આવે એવું લાગે છે પણ ઠીક હવે મજા આવે છે નહીં હશે. થોડીક બસે છે ને આજે ટ્રાફિકમાં અમે રોકાઈ ગયા ને તો થોડી ઘણી વાર લાગી ત્યાં. બાકી હવે જઈએ છીએ આપણે અહીંયા સેન્ટ્રલ કંઈક છે સિટી સેન્ટર ત્યાં. તો ચાલો નજારો નિહાળો તમે. ભાઈ હવે અમે લોકો આવી ગયા છીએ નીમેંગનમાં. એનો સ્પેલિંગ નીજમેંગન છે પણ એને વચાય નીમેંગન એવું કહીએ કંઈ. તો ચાલો આપણી વારી છે એટલે જઈ બતાવીએ. તો ફ્રેન્ડ્સ આપણે લોકો આવી ગયા છીએ જર્મનીમાં. અને અહીંયા જો ગુણું બટેકા રાખી દીધા છે એટલે બધા છે ને ચિપ્સ ખાયા રાખે એમ. એ લોકો અહીંયા મને એમ લાગે છે ને કે કાર્નિવલ હાલતો હોય છે. બહુ બધું પબ્લિક છે. આપણે ઓલી સાઈડ જોયું ને એ રીતે. તો અત્યારે અમે ચાલતા આગળ જઈએ છીએ આપણે સિટી સેન્ટર સાઈડ. નહીં યશવીબેન? આવી જાઓ. ચલો તો જો ફ્રેન્ડ્સ આપણે લોકો આવી ગયા છીએ અહીંયા. અને હમણાં જસ્ટ અમે બટેકાની ચિપ્સ આપણે કહીને ઇન્ડિયામાં એ વાળી ખાધી. અને અહીંયાનો મસ્ત નજારો જે છે ને એન્જોય કર્યો. અને અહીંયા છે ને લોકો અહીંયા પ્રાઇવેટ બોટ હોય ઘણાની. અને ઘણા લોકો છે ને રેન્ટ ઉપર રાખીને અહીંયા રહી છે. ઘણા લોકો માછલી પકડે છે ને ખાય પીવે છે ને વીકેન્ડ એન્જોય કરે છે એવું છે. બાકી તો બસ આ જે સિટી છે ને નીમેંગન એ અહીંયાનું એકદમ જૂનામાં જૂનું સિટી છે. ને World War II ટાઈમે છે ને બહુ બધું ઓલું થયું હતું. શું કહેવાય નુકસાન થયું હતું બહુ. તો ગાઈઝ અહીંયા આપણી પાસે હવાઈ સ્મૂધી આવી ગઈ છે. અને એન્જોય કરતા આપણે ફરીએ. તો લેટ્સ ગો. તો જો ફ્રેન્ડ અત્યારે આપણી પાસે નવી વેરાયટી એડ થઈ ગઈ છે જેનું નામ છે ચુરોઝ. અને જમણા ઓલું જ્યુસ પીધું ને બહુ મસ્તીનું હતું. તો તમે જ લોકો જો અહીંયા નેધરલેન્ડ સાઈડ આવો ને ખાલી અહીંયાનું જ સ્પેશિયલ છે. તો તમે લોકો અહીંયા આવો ને ત્યારે ટ્રાય કરજો. અને હમણાં ચુરોઝ છે ને હું ટેસ્ટ કરીને તમને બતાવું કેવા લાગ્યા એમ. તો આના રિવ્યુ આપું તો આ ટ્રાય કરજો. બાકી હવે જો અહીંયા મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો મજા આવે એવું છે. જો આ લોકો જો અહીંયા છે ને ક્લાઇમ્બિંગ કરાવે છે. એવું બચ્ચું છે એ ચડી ગયું છે ઉપર. બધી સેફટી હારે હો ભાઈ. તો આ ઉપર એલા સાયકલનો ઇલાકો છે. અહીંયા જો બધું એવું જ છે. આપણે મોલમાં જાય ત્યાં કેવી રીતે હોય, સોરી મોલમાં નહીં પણ એડવેન્ચર પાર્કમાં જાય ત્યાં ન હોય એ ટાઈપનું છે. તો અહીંયા બધા એન્જોય કરે છે. મારી પાછળ જોવાનો નજારો. તો આપણે લોકો આવી ગયા છીએ. હા એ તો કીધું કા ભૂલ જાતા હે સાલા યહાં पे हमारा खोपड़ी घूम जाता है. फोटो लेना है. फोटो के लिए अभी हम जगह ढूंढ रहे हैं. ओली साइड जो क्यों मस्त ये तो बीच છે. હાલો તો ત્યાં જાવ. ત્યાં જઈ નક્કી કરીએ પછી જઈએ. અહીંયા જો ફ્રેન્ડ્સ બધા ગોવા વાઇબ લઈ રહ્યા છે. અને સામે બીચનો નજારો છે અહીંયા. અને બોટ છે અને આવો કંઈક નજારો છે. Jolly, jolly, jolly. Jolly, jolly.
Begging of you, please don't take my. તો ચાલો ફ્રેન્ડ્સ એક ગયો ફોન બચી ગયો શરૂ છે કેમેરો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે છે ને ઘરે બધાને નજારા બતાવ્યા થોડા ઘણા નેધરલેન્ડના તો હવે છે ને આપણે ક્યાં જઈ છીએ એક આઈસ્ક્રીમ હા આઈસ્ક્રીમ ખાવા પણ કંઈક જગ્યા અમે ગૂગલમાં નાખી છે તો એ બાજુ જઈએ છીએ નજારો એકદમ મસ્ત મસ્ત છે તો મજા આવી રહી છે આવે છે ને મજા આવી રહી છે તો જઈએ છીએ અત્યારે અને એ પછી આપણે સ્ટેશને જઈશું એ મારી સાયકલ પિંકી પિંકી બાંધેલી છે પણ નગર એક રાઈડ મારી દે અહીંયા છે ને ઢાળ છે ને હા સાચી વાત છે બહુ ઢાળ વાળું છે આ કેએફસી ની બાજુમાં જ તે પ્રીમા ઓકે તો આ ઢાળ વાળું છે ને એટલે આમ બહુ દઈને ચડવું પડે છે આમ વજન દઈને પગમાં યુ નો ઉતરવાડાને મજા આવશે પણ ચડવાડાને મજા નથી આવતી મજા લેવી પડશે આવું છે અને આગળ તમે શો જોયો ને ઇંગ્લિશમાં બેન ગાતી હતી તો મેં કીધું હું જરાક ગુજરાતીમાં ગાઈ બતાવું એમ પણ એ બેનને મેં એવું કીધું નહીં નકર બેન તો ગાવા દે નહીં ગાવા જ દઈને એમાં વાંધો પણ ઇંગ્લિશમાં ગાતા હતા ને તો બધાને મજા આવતી હતી પોચી મજા આવતી હતી એ બધા લોકોને પોચી મજા આવતી હતી જો હું ગાત ને તો એ બધાને ધડબડાટી મજા લેવા રાખત ગરબા ગાત ને કાં તો ગુજરાતી ગાત પણ યશવીનું એવું કેવું હતું કે ઓલો ગિટાર વાળો ભાઈ છે ને એને ખબર નહીં પડે મારી ટ્યુન એમ તો મેં કીધું કાંઈ નહીં આપણે ઇંગ્લિશ ટ્યુન દેતા ગાત નહીં કપડા હુકાઈશ જો ઉપર તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે લોકો આવી ગયા છીએ સિટી સેન્ટર સાઈડ જવા માટે અને આ પાછળની ગલી તમે નજારો જોયો નહીં છે થોડા ઘણા ફોટો લીધા નહીં એક જર્મન ગર્લ હશે કે નેધરલેન્ડ ગર્લ હશે કોને ખબર એને અમે કીધું ને તો એને અમને મસ્ત ફોટો લઈ દીધા તો બસ આવો માહોલ છે અને હવે જઈ રહ્યા છીએ અમે અને આજે ઓલો તમે ગ્રીન વાળો ફ્લેગ જોવો છો ને અહીંયાનો ફ્લેગ છે ગ્રીન ફ્લેગ અને વચ્ચે પ્લસ છે ને એ નિનેંગરનો ફ્લેગ છે સો ઇટ્સ નાઇસ યુ નો અને બાકી બધી સ્ટોરી તમને છે ને મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળશે તો ફટાફટ ફોલો કરી લેજો એને તો લેટ્સ ગો હવે આપણે છે ને પ્રીમાર્ક તરફ જવાના છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે લોકો આવી ગયા છીએ એના પ્રીમાર્કમાં અને આને પહેલાં અમે ઝારામાં ગયા હતા તો ત્યાંથી થોડી ઘણી વસ્તુ જોઈએ અહીંયા જોઈએ છીએ અહીંયા હવે યશવી કંઈક લેવાનું પસંદ આવ્યું છે તો એ જોવે છે અને બસ માહોલ નિહાળીએ છીએ આવું છે Just confession, girl, admit that we the shit. F-R-E-S-H, we fresh. C-E-F, that's right, we get her. કાર્નિવલ ચાલે છે તો અમે જરા ડાન્સ કરી લીધો ત્યાં અને હવે ત્યારે અમે કોણ એન્જોય કરીએ છીએ તારો કયો ફ્લેવર છે આ છે સ્ટ્રેપ્ટા કોકાઈ કોક બેક્ટેરિયા નામ હોય ને એવું લાગે અને અહીંયા ઉપર જો ચપ્પલ ને શૂઝ લટકાઈ છે ખબર નહીં કેમ એમ લેટ્સ ગો જો ગાઈઝ ફ્લેમિંગ હોટની જે કંપની છે ને આવડી આ એને છે ને અમને છે ને ફ્રીમાં પેકેજ આપ્યા નહીં કેવા લાગ્યા છે આમ ખાઈ ગયા જોકે પણ આ લોકો જો બ્રાન્ડિંગ કરે છે ફ્લેમિંગ હોટ મજા આવી ગઈ અને અહીંયા પાછળ છે ને હતું ને કાર્નિવલ છે ડોરીટોસ બધાને પેકેજ બધા મોજમાં આવી જાય છે કેમ કે ડાન્સ કરીને થાકીને આવતા હોય કે નહીં એટલે તો ચાલો હવે બસ તરફ જઈએ હું યશવી મજા આવી આ કાર્નિવલ હતો ને એટલે મજા આવી નગર તો અહીંયા રસ્તા ખાલી રહેતા હશે મે બી લેટ્સ ગો જો ગાઈઝ અહીંયા છે ને આ ટ્રેન ચલાવવાની છે અને અહીંયા જો આ ચાલે છે આખો સ્ટેડિયમ તારા ઉપર છે યશવી બધી અલગ અલગ ગેમ છે રમવાની તો અમે એ લોકો એન્જોય કરી રહ્યા છીએ વયો ગયો એ
તો જો ફ્રેન્ડ્સ આપણે લોકો પહોંચી ગયા છીએ જર્મનીની ધરતી ઉપર. એમાં છે ને અમારી એક જગ્યાએ છે ને બહુ લેટ કનેક્શન પડ્યું, તો ત્યાં છે ને કેટલી વાર સુધી ટ્રેન અમારી ઊભી હતી, નહીં ને અડધી કલાક ટ્રેન ઊભી રહી વચ્ચે વચ્ચે. એમાં અમે મોડા થઈ ગયા એટલે અમારી બસ વહી ગઈ. આમ દોડ્યા તો બસ વહી ગઈ. તો હવે માલીને જાય છે અમારા ઘરે, જે જ્યાં રસ્તો 20 મિનિટનો છે ને ત્યાં અમે 12 મિનિટનો રસ્તો પકડીને જાય છીએ. તો આવું છે. તો યશવીબેન કેવું લાગ્યું નેધરલેન્ડમાં જઈ? હવ તો તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરી દેજો. તો ચાલો હવે ઘરે જઈએ અને આગળ શું શું છે એ તમને જણાવીએ. બીજું કાંઈ નવું યાદ આવે ને તો હું પછી કહું, અત્યારે જ મને યાદ નથી. હવે અભી मेरा मगज जो है ना वो थक गया है, यू नो थक ही जाता है ना अभी तो. और यहाँ पे सिग्नल हो चुके हैं लाल लाल लाल. તો ફ્રેન્ડ્સ હવે આપણે ઘરે આવી ગયા છીએ અને સરસ મજાનો મસાલા ભાખરી અને ચાનો નાસ્તો કરી લીધો છે. તો ચાલો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરાક જણાવી દેજો કમેન્ટ બોક્સમાં. અને બીજી કોઈ નવી જગ્યા મસ્તીની હોય એ તમે કમેન્ટ કરજો. અહીંયા જે લોકો રહેતા હોય આસપાસની જગ્યા કંઈ ખબર હોય તો આપણે ક્યાંય જઈશું અને બ્લોગ બનાવશું. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા જ કરી દઉં છું. જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.